વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 13 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ વિશે। તો આજના વિડીયોનો પહેલો સવાલ છે, તાજેતરમાં ભારતે કયા દેશમાં 25 બેડનો મેટર્નિટી હોસ્પિટલ બનાવશે? તો ભારત નેપાળ દેશમાં, કયા દેશમાં? નેપાળ દેશમાં 25 બેડનો મેટર્નિટી હોસ્પિટલ બનાવશે। તો નેપાળમાં જે મેટર્નિટી જે ફેસિલિટી છે એ ઘણી ઓછી છે। ક્યાં આગળ? નેપાળમાં। તો ભારત તેને મદદ કરવા માટે 25 બેડનો મેટર્નિટી હોસ્પિટલ બનાવશે। હવે આ જે મેટર્નિટી હોસ્પિટલ છે એની દેખરેખ કોણ કરશે? તો ચંદ્ર નારાયણ યાદવ મેમોરિયલ ટ્રસ્ટ આની દેખરેખ કરશે, આનું મેન્ટેનન્સ કરશે કોણ? તો ચંદ્ર નારાયણ યાદવ મેમોરિયલ ટ્રસ્ટ। હવે અહીં વાત થઈ છે નેપાળની। તો નેપાળનું પાટનગર છે કાઠમાંડુ, એટલે કે નેપાળની જે રાજધાની છે કાઠમાંડુ છે, અને નેપાળનું જે ચલણ છે એ રૂપિયો છે। શું છે? નેપાળી રૂપિયો। અને રૂપિયા પરથી વાત કરીએ તો તાજેતરમાં નેપાળે શું કર્યું છે? 100 રૂપિયાની જે ઉપરની નોટ છે ભારતની 100 રૂપિયાની ઉપરની તમામ નોટો બેન કરી છે, જેમ કે 200, 500 અને 2000ની નોટ નેપાળમાં બેન કરવામાં આવી છે। અને ત્યારબાદ નેપાળના જે વડાપ્રધાન કોણ છે? ખડક પ્રસાદ ઓલી। અને નેપાળના રાષ્ટ્રપતિ છે કોણ? વિદ્યાદેવી ભંડારી। તો નેપાળ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધશું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં WHO દ્વારા જાહેર કરાયેલ પ્રદૂષિત શહેરની રેન્કિંગમાં કયું શહેર ટોપ પર રહ્યું છે? ઓકે, સવાલ છે તાજેતરમાં WHO દ્વારા જાહેર કરાયેલ દુનિયાના પ્રદૂષિત શહેરની રેન્કિંગમાં કયું શહેર ટોપ પર રહ્યું? તો કાનપુર। કયું શહેર રહ્યું છે? કાનપુર રહ્યું છે ટોપ પર। જે WHO છે એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુનિયાના 15 શહેરોની રેન્કિંગ બહાર પાડવામાં આવી હતી, પ્રદૂષિત શહેરોની મોસ્ટ પોપ્યુલેટેડ સિટીની રેન્કિંગ બહાર પાડવામાં આવી હતી, જેમાં કાનપુર પ્રથમ સ્થાને છે, ભારતનું છે કાનપુર। ઓકે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે। અને વારાણસી છે ત્રીજા સ્થાને। કે કયા સ્થાને? ત્રીજા સ્થાને। તો ટોપ 50માં જે ટોપ 15 છે એમાં 14 શહેર તો ભારતના જ છે। ઓકે, હવે 15 પોલ્યુટિવ શહેરની આ રેન્કિંગ હતી, જેમાં ઇન્ડિયાના 14 શહેર હતા, અને જેમાં જો વધુ વાત કરીએ તો 4 શહેર ઉત્તર પ્રદેશના હતા। કયા પ્રદેશના? ઉત્તર પ્રદેશના। ઉત્તર પ્રદેશ રાજ્યના 4 શહેર હતા। ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ। હવે ફ્રેન્ડ્સ અહીં વાત થઈ છે WHO ની। કોની વાત થઈ છે? WHO ની। તો પહેલું WHO નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું ખબર હોવું જોઈએ? ફૂલ ફોર્મ શું થશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। સ્થાપના ક્યારે થયેલી? 7 એપ્રિલ 1948। ક્યારે થયેલી? 7 એપ્રિલ 1948। અને 7 એપ્રિલ પરથી આપણને શું યાદ આવવું જોઈએ? તો વર્લ્ડ હેલ્થ ડે। શું યાદ આવવું જોઈએ? વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે? તો 7 એપ્રિલના રોજ। અને ક્યારથી શરૂઆત થયેલી એની? તો 7 એપ્રિલ 1950। તો આ પણ યાદ રાખજો। અને હેડક્વાર્ટર ક્યાં છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ। અને WHO ના હેડ કોણ છે? આ નામ યાદ રાખજો, ટેડ્રોસ અધાનમ। કોણ છે? ટેડ્રોસ અધાનમ WHO ના હેડ છે। અને WHO રિગાર્ડિંગ એક ફેક્ટ જણાવી દઉં, WHO ના પ્રમુખ સાયન્ટિસ્ટ હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। કોણ બન્યા છે? સૌમ્યા સ્વામીનાથન। કોણ બન્યા છે? સૌમ્યા સ્વામીનાથન WHO ના પ્રમુખ સાયન્ટિસ્ટ બન્યા છે। તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કયા દેશે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે પોતાની ટીમ મોકલી છે? શું છે સવાલ? તાજેતરમાં કયા દેશે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે પોતાની ટીમ મોકલી છે? તો નેપાળ દેશે। નેપાળ દેશે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે પોતાની ટીમ મોકલી છે। હવે હાલમાં જે માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ કેટલી છે? 8,848 મીટર તેની હાઈટ છે। કોની? માઉન્ટ એવરેસ્ટની। અને જે માઉન્ટ એવરેસ્ટ છે એનું ઓફિશિયલ નામ ક્યારે આપવામાં આવ્યું હતું? 1865માં। ક્યારે? 1865માં માઉન્ટ એવરેસ્ટનું ઓફિશિયલ નામ આપવામાં આવ્યું હતું। કોના દ્વારા? તો રોયલ જીઓગ્રાફિકલ સોસાયટીના હેડ દ્વારા। કોના દ્વારા? રોયલ જીઓગ્રાફિકલ સોસાયટીના હેડ દ્વારા એમનું એટલે કે માઉન્ટ એવરેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું। અને કોના નામ પરથી પાડવામાં આવ્યું? તો તે હેડના નામ પરથી। શું નામ હતું એ હેડનું? તો જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી આ નામ આપવામાં આવ્યું હતું। તો આ યાદ રાખજો। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કયા રાજ્યની 2 યોજનાઓને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN સન્માન જીત્યા? તો તાજેતરમાં પશ્ચિમ બંગાળની જે 2 યોજનાઓ છે તેને સંયુક્ત રાષ્ટ્રનો સન્માન જીત્યો છે। કઈ કઈ યોજના? એક તો ઉત્કૃષ્ટ બંગલા। કઈ યોજના? એક તો ઉત્કૃષ્ટ બંગલા જે કૌશલ વિકાસ માટે। કઈ? એક તો ઉત્કૃષ્ટ બંગલા જે કૌશલ વિકાસ માટે જીત્યું છે, અને બીજું સુબુધ સથી જે સાયકલ વિતરણ યોજના છે। તો આ 2 યોજનાને કૌશલ મતલબ કે આ જે 2 યોજના છે એ UN નો સન્માન જીત્યા છે। હવે અહીં વાત થઈ છે પશ્ચિમ બંગાળની। કોની વાત થઈ છે? પશ્ચિમ બંગાળની। તો પશ્ચિમ બંગાળનું પાટનગર છે કોલકાતા, અને કોલકાતા કઈ નદી કિનારે સ્થિત છે? હુગલી નદી કિનારે। ઓકે,
પશ્ચિમ બંગાળના જે રાજ્યપાલ છે કોણ છે? તો કેસરીનાથ ત્રિપાઠી. કોણ છે? કેસરીનાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. અને પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીશું. તાજેતરમાં કોને સરસ્વતી સન્માન 2018 થી સન્માનિત કર્યા? તો શિવા રેડ્ડી. કોને કર્યા છે? શિવા રેડ્ડીને સરસ્વતી સન્માન 2018 થી સન્માનિત કર્યા છે. ઓકે, કઈ કૃતિ માટે? તો પકીકી ઓટ ગીલી નામના કાવ્ય સંગ્રહ માટે તેમને સન્માનિત કર્યા છે સરસ્વતી સન્માન 2018 થી. હવે આ જે સન્માન છે કોના દ્વારા આપવામાં આવે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. કોના દ્વારા? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 1991 થી આની શરૂઆત કરવામાં આવી હતી. અને આ જે સન્માન છે કેવી રીતના આપવામાં? તો પાછલા 10 વર્ષમાં પ્રકાશિત કોઈ પણ ભાષાના સારા કાવ્ય સંગ્રહને આપવામાં આવે છે. હવે અહીં સન્માનની વાત થઈ છે તો આ વર્ષના જે મહત્વના સન્માન છે જે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે પણ જણાવી દઉં. હવે જો લાસ્ટ યરની વાત કરીએ તો સીતાંશુ યશચંદ્ર જે ગુજરાતી આપણા કવિ છે તેમના કાવ્ય સંગ્રહ વખાર માટે 2017નો સરસ્વતી ચંદ્ર સન્માન આપવામાં આવ્યો હતો. સરસ્વતી સન્માન આપવામાં આવ્યો હતો. કોને? તો સીતાંશુ યશચંદ્રને. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે અમિતાભ ઘોષ. આપણે ઓપ્શનમાં દેખી શકો છો. અમિતાભ ઘોષને 2018ના જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. કોને? અમિતાભ ઘોષને. અને શા કારણે ચર્ચામાં છે? તેઓ પ્રથમ અંગ્રેજી લેખક છે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા. ત્યારબાદ છે લીલાધર જગુડી. લીલાધર જગુડીને વ્યાસ સન્માન આપવામાં આવ્યો હતો 2018નો. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં ભારતની પ્રથમ વોટર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શું છે સવાલ? તાજેતરમાં ભારતની પ્રથમ વોટર માટે પાણી નોટ. આ જે વોટરની વાત છે એ શેની વાત છે? જે આપણે મતદાન કરીએ છીએ એની વાત છે. તો પ્રથમ વોટર પાર્કનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? ગુરુગ્રામમાં કરવામાં આવ્યું. ગુરુગ્રામ ક્યાં છે? હરિયાણામાં. ઓકે, હવે જે આનું ઉદ્ઘાટન કોણે કર્યું? હરિયાણાના મુખ્ય ઇલેક્શન કમિશનરે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જાહેર કરાયેલા ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ભારતનું ટોચનું બેંક કયું રહ્યું? તો તાજેતરમાં જાહેર કરાયેલ ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ભારતનું ટોચનું બેંક રહ્યું છે એચડીએફસી. કયું રહ્યું છે? એચડીએફસી રહ્યું છે ભારતનું ટોચનું બેંક. ઓકે, હવે સેકન્ડ પર કયું રહ્યું? આઈસીઆઈસીઆઈ. કયું રહ્યું? આઈસીઆઈસીઆઈ બેંક સેકન્ડ પર રહ્યું. હવે મનમાં થયું છે કે સર એસબીઆઈ તો ઘણી મોટી બેંક છે, એનો રેન્ક કયો છે? તો 11મો રેન્ક છે એસબીઆઈનો જે ફોર્બ્સનો રિપોર્ટ છે એના અનુસાર. અને ટોચ પર છે એચડીએફસી. તો એચડીએફસી વિશે પણ જાણી લો. એચડીએફસીનું ફૂલ ફોર્મ થશે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. શું થશે? હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. એચડીએફસીનું ફૂલ ફોર્મ થશે. એચડીએફસીનું હેડક્વાર્ટર છે મુંબઈ. ક્યાં છે? મુંબઈ છે એચડીએફસીનું હેડક્વાર્ટર. અને એચડીએફસીના એમડી એન્ડ સીઈઓ કોણ છે? આદિત્ય પુરી. કોણ છે? આદિત્ય પુરી એચડીએફસીના એમડી એન્ડ સીઈઓ છે. અને એચડીએફસીની ટેગલાઇન શું છે? વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ. એચડીએફસીની ટેગલાઇન તમને યાદ હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. અને આવનારા સમયમાં ઘણી એક્ઝામ આવી રહી છે તો તૈયારી જરૂર ચાલુ રાખજો. ક્લિયર છે? તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.